ગુજરાતમાં પરંપરાગત ગરબાને જીવંત રાખવાનો ધ સોશિયલ સર્કલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં બાળપણના મિત્રોએ ભેગા મળીને ગરબા ઇવેન્ટનું આયોજન કર્યું છે। માતાજીને નોતરું આપવા ગરબાનું ગીત લોન્ચ કર્યું છે। 25 સપ્ટેમ્બરના રોજ ચોથા નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। છે કે બહુ ક્લોઝ નાનપણના ફ્રેન્ડ્સે ભેગા થઈને આખું ઓર્ગેનાઇઝ કર્યું છે। હું આ ગરબા વિશે એવી રીતે જાણું છું કે મોસ્ટ હેપનિંગ અને ટ્રેન્ડિંગ ગરબા મને લાગ્યા અને બહુ બધા ગરબાનું હોસ્ટિંગ મારા પાસે આવ્યું છે। પણ જ્યારે મેં એસઓસીનું ટ્રેન્ડિંગ ગરબા એની રીલ્સ અને બધું જોયું ત્યારે ખબર પડી કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફરન્ટ એન્ડ વેરી એક્સાઇટિંગ। તો હું આ લોકો સાથે એસોસિએટ થઈ છું। અમે લોકો આ ગરબા કરી રહ્યા છે 25 સપ્ટેમ્બરે ચોથું નોરતું છે। અમે લોકો એક બહુ સરસ વસ્તુ એક સરસ સરપ્રાઈઝ લાવી રહ્યા છે દેટ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અમે લોકો માતાજીને નોતરું આપતું પહેલો ગરબો લોન્ચ કરવાના છે। પહેલાં માતાજીને નિમંત્રણ આપીએ અને પછી આપણે બધા જ અમદાવાદ ગુજરાત ઇન્ડિયા વર્લ્ડના બધા જ લોકો ખેલૈયાઓ ગરબાવાળા જે લોકોને શોખ છે એ લોકો મોસ્ટ વેલકમ છે અમારા ત્યાં। ફર્સ્ટ યરના ઇવેન્ટના લીધે અમે લોકોએ ખાસું મોટો ચંક ઇન્વિટેશન બેઝ રાખ્યું છે આ વખતે।